છેલ્લા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર આજે વિધિવત રીતે શાંત થયો. જાહેર પ્રચાર પર પ્રતિબંધ આવતાની સાથે જ હવે રાજકીય પક્ષોના ભોંગડાઓ અને જાહેર સભાઓનો ઘોંઘાટ થંભી ગયો છે. હવે તમામ રાજકીય પક્ષો અંતિમ ઘડીએ આંતરિક વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે. ગામડાથી લઈ શહેરના મહોલ્લાઓ સુધી ઓટલા બેઠક અને ખાટલા બેઠક દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ થશે. હવે ઉમેદવારો હાથ જોડીને મતદારો પાસે મત માંગશે. આ તરફ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે. હવે સૌની નજર મતદાનના દિવસ પર છે, જ્યાં જનતા જનાર્દન પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. આ વખતે ગરમીનો પારો ખૂબ ઊંચો ચડ્યો છે. મતદાનના દિવસે પણ આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વધુ મતદાન થાય તે માટે વિવિધ પક્ષો અને તંત્રએ પણ મહેનત વધારી છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર વિશ્વજીત પારેખ જોડાઈ ગયા છે. વિશ્વજીતભાઈ, પ્રચાર બંધ થયો છે, હવે ગુપ્ત, હવે જે રાજકીય ચહલપહલ વધી જશે, શું કહેશો? ચોક્કસ પ્રચાર બંધ થયો છે અને હવે પ્રચાર બંધ થયા પછીનો જે પ્રચાર અભિયાન શરૂ થવાનું એ જ હવે બધા માટે મહત્વનું છે, કેમ કે મોટામાં મોટો પડકાર છે ગરમી. આટલી ભયાનક ગરમીમાં મતદારોને મતદાન મથક સુધી લાવવાની વ્યવસ્થા કોણ વધારે ગોઠવી શકે છે, એની અત્યારથી તૈયારીઓ શરૂ થઈ જવાની. બીજી બાજુ તમે અત્યારે જુઓ કે ગુજરાતમાં ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીની જેટલા પણ કેન્ડિડેટ છે ત્યાં આગળ તમને ચારે બાજુ મહત્વના જગ્યાઓ પર ભારે નારાજગી ને અસંતોષ જોવા મળે છે. હવે મૂળ ભારતીય જનતા પાર્ટી એક પેલી કેડર બેઝ પાર્ટી રહી છે. કદાચ સમય ઓછો મળ્યો છે એટલા માટે આ ડેમેજ કંટ્રોલ નિષ્ફળ નીવડ્યું હોય, પણ હવેના છેલ્લા 48 કલાકમાં એ ડેમેજ કંટ્રોલ ફરી સક્રિય જબરજસ્ત રીતે થશે અને આયોજન પ્રમાણે મતદારોને કેવી રીતે મતદાન મથક સુધી લાવવા અને એમની બહુમતી કેવી રીતે પકડી રાખવી એની કવાયત હવે શરૂ થશે. સામ દામ દંડ ભેદ તમામ પોલિસી, તમામ નીતિનો હવે અમલ શરૂ થવાનો. આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પરિસ્થિતિ આજે એવી છે કે કોંગ્રેસ ઘણા બધા વિસ્તારમાં એવું છે કે કોંગ્રેસ એટલે હું સ્પેશિયલી અર્બન વિસ્તાર વાત કરું કે શહેરી વિસ્તારમાં એવું છે કે કોંગ્રેસ ત્યાં આગળ સરેન્ડર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીની જે લડાઈ છે એનો કોંગ્રેસ અત્યારે લાભ લેવાનો કોશિશ કરે છે. હવે આ લાભ લેવામાં છેલ્લા 48 કલાકમાં કયા પ્રકારની ગોઠવણ થાય વિશ્વજીતભાઈ, હવે કોંગ્રેસને લાભ મળશે ખરા? કોંગ્રેસને લાભ છે ને અત્યાર સુધી તો હું માનું છું કે મળે એવા હતા, એવું એક એટમોસ્ફિયર હતું. પણ આ ભારતીય જનતા પાર્ટી છે એનું વ્યવસ્થા તંત્ર એટલું મજબૂત ગોઠવાતું હોય છે, કેમ કે એક તો એમની જોડે કાર્યકરોનો અભાવ નથી, આર્થિક રીતે પણ એ લોકો બિલકુલ મજબૂત છે. એટલે તમામ પાસાઓને એ લોકો આમાં હવે છેલ્લા 48 કલાકમાં ઉપયોગ કરવાના છે. અને આને લીધે આપણાને જે ડર છે કે મતદારો બહાર નહીં આવે, અત્યારે એક મીડિયાના પ્રતિનિધિ તરીકે હું એવું કહી શકું કે ચાલો આટલી ગરમીમાં કોણ મતદાન મથક સુધી જશે, પણ આ ગોઠવણો પછી એવું લાગે છે કે એ લોકો હંમેશા એવો પ્રયત્ન કરવા ગયા છે કે આ મતદાન કેવી રીતે વધારે ને કેવી રીતે અમને ફાયદો થાય, એ બધી ગોઠવણો હવે શરૂ થશે. કોંગ્રેસને સીધો લાભ મળવાનો નથી. અત્યાર સુધી એક નારાજગી થઈ, અસંતોષ દેખાયો છે બધે. વિશ્વજીતભાઈ, હવે આજે અસંતોષ છે તો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 48 કલાકનું આ ડેમેજ કંટ્રોલ એ તેમને મેવો આપશે ખરા? હા, ચોક્કસ. કેમ કે મેં તમને કહ્યું એ રીતે કે એની જોડે છે ને કોઈ સ્ત્રોત જે છે એનો કોઈ કમી નથી. હવે છેલ્લા 48 કલાક માટે તમામ પાસાઓ ખુલ્લા કરશે એ લોકો અને બધાને સક્રિય કરશે. અને આ ડેમેજ કંટ્રોલ કદાચ કોઈ જગ્યાએ નિષ્ફળ ગયા છે. આજે તમે જુઓ, પ્રદેશના તમામ આગેવાનો, પ્રદેશના મહત્વના તમામ નેતાઓ, પ્રદેશના જે નેતાગીરી કહેવાય એ વોર્ડ લેવલ ને બૂથ લેવલ સુધીના પ્લાનિંગ કરવામાં અત્યારે કામે લાગી ગઈ છે. સામાન્ય સંજોગોમાં એવું લાગતું હતું કે ભૂતકાળમાં જે પેજ કમિટી સુધી જે ગોઠવણ થયેલી હતી એ પેજ કમિટી સુધી કોઈક ને કોઈક જગ્યાએ નિષ્ફળ નીવડેલું હતું. એને કેવી રીતે સક્સેસ કરવું એ કામમાં હવે એ લોકો લાગી જશે. આ સમય એમની જોડે મળી ગયો છે 48 કલાકનો. બિલકુલ વિશ્વજીતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.